પાંચોટમાં મા મેલડીનો પાટોત્સવ યોજાયો। પાંચોટના મહાશક્તિમાન શ્રી રાજરાજેશ્વરી ભગવતી શ્રી મા મેલડીનો 18મો પાટોત્સવ યોજવાયો છે। પાટોત્સવ નિમિત્તે નવચંડી હવન સાથે સાથે રમણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વારાહી માતાના ચોકમાં રાખેલા રમણમાં ઇંગ્લિશ રેગડીનો રોકસ્ટાર તરીકે ઓળખાતા બુવાજી ભોલુભાઈ ઝાલપુર સહિત ગુજરાતભરમાંથી જાણીતા બુવાજીઓ પધાર્યા હતા। પાંચોટ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવેલા સેંકડો ભક્તોએ સંગીતમય રમણનો લાભ લીધો હતો। તેમજ નવચંડી હવનમાં પાંચોટ તેમજ આસપાસના વિસ્તારના ભક્તોએ દર્શન લીધો હતો। 17 વર્ષથી રાસ ગરબાનું આયોજન કરતા અને માડીના ઉપનામથી જાણીતા એવા મુખ્ય યજમાન શ્રી અશોકભાઈ જાનીના કહ્યા પ્રમાણે મા મેલડીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। નવચંડી હવનની પૂર્ણાહુતિ બાદ આશરે 1200થી વધુ શ્રદ્ધાળુ ભક્તોએ ભોજન પ્રસાદીનો પણ લાભ લીધો હતો। આશિષ પટેલ, મહેસાણા। અશોક કુમાર પહેલાબી જાની, પાંચોટ। હું નાલંદા સ્કૂલમાં 39 વર્ષ મારી સર્વિસ હતી અને 16 વર્ષથી અત્યારે 18મો અમે પટોત્સવ ઉજવી છે મા મેલડીનો। અમારી ધાબુકાની મેલડી છે અમારી પાસે। અહીંયા આવેલા વ્યક્તિ કદી ખાલી હાથે જ્યાં નહીં। અહીંયા કોઈ ભૂવાની લાઈન નહીં। અહીંયા સાચા મોણાનો જે હોય શ્રદ્ધા અને વિશ્વાસ હશે એનું કામ થશે। કેટલા વર્ષથી આ કાર્યક્રમ અમે 18મો પટોત્સવ હતો અને 17 વર્ષ સુધી મેં રાસ ગરબા કર્યા અને 17 વર્ષ સુધી મેં રાસ ગરબા કર્યા અને આ વખત અમારી રાત્રિની એક અમારી ઈચ્છા હતી, ભાવના હતી ભક્તોની। અમારે વધારે હું ભક્તો પર જીતું છું। અમારું મારી ગ્રુપ છે, બધું ઉપાડી લે છે। મારી કોઈ જવાબદારી હોતી નહીં, પણ સાથે રહીને અમે બધું અને માતાજીનો પટોત્સવ ઉજવીએ છીએ। ભક્તો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે? બોમ્બેથી આવે છે। અમારું વધારેમાં વધારે આયોજન તો સુરત અમારું આખું આનંદપરા ગામ છે, બાજુનું પરું છે પાંચોટનું। એ બધા ભક્તો ગઢીઠ અહીંયા જે માડીનું નોમ પડે એટલે અહીંયા હાજર થઈ જઈશ। આજના કાર્યક્રમ વિશે શું આશીર્વાદ આપશો તમે? આશીર્વાદ કે અહીંયા આવેલા હજારે આલમની મા મેલડીના આશીર્વાદ, શ્રદ્ધા, વિશ્વાસ, ખોટો ટાઈમ બગાડતા નહીં। તમારા ભાઈ શ્રદ્ધા વિશ્વાસ હોય તો અહીંયા મેલડીના પારી તમે કદી નિરાશે નહીં થો।